આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. આવો સૌપ્રથમ નજર કરીએ આ અઠવાડિયાની મુખ્ય ઘટનાઓ પર. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટીતંત્ર સજ્જ. નવી મહાનગરપાલિકાઓમાં પ્રથમવાર યોજાશે મતદાન. પંચમહાલના વેજલપુર ખાતે બિલ્વફળની 8 નવી ઔષધીય જાતોનું સફળ સંશોધન. ગોમાયસી જાત ખેડૂતો માટે બનશે આશીર્વાદરૂપ. વલસાડની બામટી એપીએમસીમાં 5,000 મણ કેરીની આવક. પોરબંદરમાં ફ્લેમિંગોના નૃત્યને માણવા પક્ષીવિદોનો જમાવડો. 2 દિવસીય પિંક મહોત્સવ સંપન્ન. અને રાજ્યભરમાં અખાત્રીજ પર્વની પરંપરાગત ઉજવણી. ખેડૂતોએ ખેત ઓજારોનું પૂજન કરી નવા વર્ષના ખેતી કાર્યોના કર્યા શ્રી ગણેશ. નમસ્કાર શ્રોતા મિત્રો. રાજ્યમાં આગામી 26મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને રાજ્યમાં નવી બનેલી 9 મહાનગરપાલિકાઓમાં પ્રથમવાર ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લાની વાપી મહાનગરપાલિકાની ચૂંટણી સજ્જતા વિશે વધુ વિગતો આપી રહ્યા છે અમારા પ્રતિનિધિ નવીન પટેલ. વાપી મહાનગરપાલિકાની આગામી 26મી એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણીને લઈ તંત્ર સજ્જ બન્યું છે. મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડની 52 બેઠકો પર યોજાનારી આ ચૂંટણીમાં 123 બૂથો પર 1,13,000 જેટલા મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જિલ્લા ચૂંટણી પંચે 123 ઈવીએમઓ તૈયાર કર્યા છે. આ સાથે 13 જેટલા ઈવીએમ રિઝર્વ પણ રાખવામાં આવ્યા હોવાનું ચૂંટણી શાખા દ્વારા જણાવવામાં આવ્યું છે. વલસાડથી નવીન પટેલ. વલસાડની જેમ સૌરાષ્ટ્રના મોરબીમાં પણ મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમવાર મતાધિકારનો ઉપયોગ કરવા લોકો ઉત્સુક છે. મોરબીમાં મતદાન માટેના આયોજન વિશે માહિતી આપી રહ્યા છે અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી. મોરબીમાં અત્યાર સુધી નગરપાલિકા હતી, પરંતુ હવે મોરબીને નગરપાલિકાની જગ્યાએ મહાનગરપાલિકાનું સ્થાન મળ્યું છે. ત્યારે મોરબીમાં પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. મોરબીમાં કુલ 13 વોર્ડ આવેલા છે, જેના માટે 52 બેઠકો છે. સાથે સાથે વાત કરવામાં આવે તો મોરબી મહાનગરપાલિકાની પ્રથમ વખત જ્યારે ચૂંટણી યોજાવા જઈ રહી છે, તેના માટે ત્રિપાખ્યો જંગ જામશે. સાથે સાથે અપક્ષ ઉમેદવારો પણ છે. કુલ 177 ઉમેદવારો આ ચૂંટણીમાં મેદાનમાં ઉતર્યા છે. મોરબી શહેરની વાત કરવામાં આવે તો તેમાં કુલ 2,08,000 કરતા વધુ મતદારો છે. અને મતદાન મથકોની વાત કરવામાં આવે તો 861 જેટલા મતદાન મથકો છે. સાથે સાથે વાત કરવામાં આવે મોરબી પ્રથમ વખત મહાનગરપાલિકા થઈ છે, તો તેમાં કેટલાક નવા વિસ્તારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમ કે સનાડા, વાવડી, રાજપર, મહેન્દ્રનગર જેવા જુદા જુદા વિસ્તારોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી મોરબી મહાનગરપાલિકાની હદમાં પણ વધારો થયો છે. સાથે સાથે મહાનગરપાલિકા બનતા લોકોને કેટલીક પ્રાથમિક સુવિધાઓ થાય તેમાં વધારો થાય તેવી અપેક્ષા પણ હાલ લોકો રાખી રહ્યા છે. ચૂંટણીની તૈયારીઓ વચ્ચે હવે જાણીએ ઉનાળાની આકરી ગરમીમાં આરોગ્ય માટે અમૃત સમાન ગણાતા ફળોના ક્ષેત્રે થયેલા એક મહત્વના સંશોધન વિશે. પંચમહાલ જિલ્લાના વેજલપુર બાગાયત કેન્દ્રમાં બિલ્વફળ એટલે કે બીલીની 8 નવી ઔષધીય જાતો વિકસાવવામાં આવી છે. કાલોલની ગોમા નદીના નામ પરથી ગોમાયસી તરીકે ઓળખાતી એક જાત ખેડૂતોને ઓછા ખર્ચે વધુ આવક અપાવશે. આ સંશોધન અને તેના ફાયદાઓ અંગે વધુ વિગતો આપી રહ્યા છે અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર સ્થિત બાગાયત કેન્દ્રમાં આરોગ્ય માટે અમૃત સમાન ગણાતા બિલ્વફળના સંશોધન અને ઉત્પાદન ક્ષેત્રે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે. વર્ષ 1999થી વૈજ્ઞાનિકો દ્વારા સતત સંશોધનના પરિણામે અહીં બિલ્વફળની 8 નવી જાતો વિકસાવવામાં આવી છે. મુખ્ય વૈજ્ઞાનિક ડોક્ટર A.K. સિંહના માર્ગદર્શન હેઠળ ગોમાયાશી, થાર દિવ્યા, થાર નીલકંઠ સહિતની જાતો સફળતાપૂર્વક ઉત્પાદન આપી રહી છે. ખાસ કરીને ગોમાયાશી જાતનું ઉત્પાદન છેલ્લા 5-6 વર્ષથી નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. બિલ્વફળ ગરમીના સમયમાં આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. તેમાંથી શરબત, મુરબ્બો અને આયુર્વેદિક દવાઓ બનાવવામાં આવે છે. તેમજ પેટના રોગો માટે પણ ખૂબ જ ઉપયોગી છે. અહીં ઉત્પાદિત બિલ્વફળ દર વર્ષે દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં નિકાસ થાય છે, જેનાથી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ આવક મળી રહે છે અને સ્થાનિક સ્તરે રોજગારીના અવસર પણ ઊભા થઈ રહ્યા છે. વિપુલ પુરોહિત, આકાશવાણી સમાચાર, પંચમહાલ, ગોધરા.
બાગાયતી પાકોમાં જ્યારે બિલ્લીના ફળની નવી જાતોની ચર્ચા છે, ત્યારે ફળોના રાજા ગણાતી કેરીની પણ બજારમાં પધરામણી થઈ ચૂકી છે. પરંતુ વૈશ્વિક સ્થિતિને કારણે નિકાસ માર્કેટમાં માત્ર ચિંતાના વાદળો છવાયા છે. વલસાડની ધરમપુર બામટી એપીએમસી માર્કેટમાં કેસર અને હાફૂસ સહિતની કેરીની 5,000 મણ જેટલી આવક નોંધાઈ છે. આ અંગે માહિતી આપી રહ્યા છે નિકાસકાર હરદીપ રાવલ. મારું નામ હરદીપસિંહ રાજેન્દ્રસિંહ રાવલજી. આ વર્ષોથી એક પેઢી દર પેઢીને બિઝનેસ કરું છું કેરીનો. આઈ થિંક અમારે આ બિઝનેસમાં 40 વર્ષ જેવા થઈ ગયા છે. ફર્સ્ટ ટાઈમ અમને જ્યારે અત્યારે આ વર્ષમાં માવઠાની અસર થઈ, વરસાદ લાંબો ચાલ્યો, એના કારણે કેરીની અંદર જે નુકસાની થઈ, આ વર્ષે બહુ જ ઓછો પાક, દર વર્ષો કરતાં સૌથી ઓછો પાક આ વખતે ફાર્મરને થયો છે, ખેડૂતોને. એના કારણે માલનો પાક ઓછો થયો, એ પ્રમાણે ભાવ હોવો જોઈએ, ખેડૂતોને ફાર્મરોને ભાવ મળવો જોઈએ. એ પ્રમાણે પણ અમેરિકા અને ઈરાન યુદ્ધની એની અસર એટલી મોટી પડી છે કે જે આ ટાઈમે એક્સપોર્ટની અંદર એક ધમાધમી માલ જતો હતો, તે આ સમયે યુદ્ધના કારણે 10% જેટલો માલ જતો થઈ ગયો છે. એટલે જે વસ્તુ 1200-1500 વેચાતું હતું, અત્યારે એના ગ્રાહક આપણી પાસે 900 રૂપિયા સુધી થઈ ગયા. ફાર્મરોને જે ક્વોલિટી વાઇઝના ભાવ મળવા જોઈએ તે અત્યારે હમણાં મળી નથી શકતા. ત્યારે રાજાપુરી ગયા વર્ષે આ જ પોઝિશનમાં આપણી રાજાપુરી એક્સપોર્ટમાં 1200 થી 1500 ની વેચાતી હતી. અત્યારે 900 રૂપિયામાં બી એના ગ્રાહક એક્સપોર્ટમાં તૈયાર નથી. એ લોકોને એવો ઓર્ડર નથી કે એ લોકો લઈ શકે. બીજું કેસરની ક્વોલિટી હોય, કેસરનું જે ક્વોલિટી વાઇઝ જો માલ હતો એ 3,000 સુધી ગયા વર્ષે વેચાતો હતો. આ વર્ષે આપણી પાસે 2,000 થી 2,300 ની વચ્ચે બજાર આવી ગયું છે. વેપાર અને ખેતીની વાતો બાદ હવે વાત કરીએ પ્રકૃતિના ખોળે યોજાયેલા એક અનેરા ઉત્સવની. પોરબંદરને જેનું બીજું ઘર માનવામાં આવે છે તેવા ફ્લેમિંગો પક્ષીઓના પ્રણય નૃત્યની ઉજવણી કરવા માટે શહેરમાં 2 દિવસીય પિંક સેલિબ્રેશન યોજાયું હતું. વર્ષ 2015થી શરૂ થયેલી આ પરંપરામાં ચાલુ વર્ષે પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી 85 જેટલા પક્ષીવિદો જોડાયા હતા. આ અનોખા આયોજન વિશે વાત કરતા બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના સભ્ય વિક્રમસિંહ ઝાલાએ કહ્યું, મોકરસાગર કમિટી દ્વારા ઘણા વર્ષોથી પિંક સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવતું. કોવિડ પછી 2026માં આ વર્ષે આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર અંદાજિત 87 જેટલા લોકોએ ભાગ લીધો હતો. અને આ 87 જેટલા લોકોએ પોરબંદરની અંદર આવી અને પિંક સેલિબ્રેશનની અંદર પાર્ટિસિપેટ કર્યું હતું. આ લોકો અલગ અલગ રાજ્યોમાંથી આવેલા હતા, જેની અંદર રાજસ્થાન, આસામ અને વિવિધ અલગ અલગ રાજ્યોમાંથી પણ આવ્યા હતા. આ મહોત્સવ વિશે સાંભળીએ પક્ષી પ્રેમી નયન થાનકીના અનુભવો. અમે ઘણા વર્ષોથી આ પિંક સેલિબ્રેશન નામનો ફ્લેમિંગો ઉપર એક પ્રોગ્રામ કરીએ છીએ કે દર વર્ષે અમે પોરબંદરમાં જ રાખવામાં આવે છે. આ વર્ષે પણ આપણે પોરબંદરમાં 2 દિવસનો પિંક સેલિબ્રેશન નામનું પ્રોગ્રામનું આયોજન કરી રહ્યું હતું. સવારે અમે ઇન્ડોર ટોક રાખી હતી, એક્સપર્ટ આવ્યા હતા અલગ અલગ બધા, અને એ પછી સવારે અર્લી મોર્નિંગ અને ફિલ્ડ વિઝિટમાં લઈ ગયા હતા, જ્યાં મોકરસાગર, જાવર, કુચડી, વેટલેન્ડ એ જગ્યાએ આપણે વેટલેન્ડમાં એને પ્રેક્ટિકલ નોલેજ માટે લઈ ગયા હતા. પ્રકૃતિ અને સંસ્કૃતિના સમન્વય સમાન અખાત્રીજના પાવન પર્વની રાજ્યભરમાં શ્રદ્ધાપૂર્વક પરંપરાગત ઉજવણી કરવામાં આવી. વૈશાખ સુદ ત્રીજના આ દિવસે ખેડૂતોએ પોતપોતાના ખેતરોમાં ખેત ઓજારો અને ટ્રેક્ટરનું પૂજન કરી આગામી ખેતી સિઝન માટે મંગલ પ્રારંભ કર્યો હતો. ખાસ કરીને આદિજાતિ વિસ્તારોમાં આ પર્વનું અનેરું મહત્વ જોવા મળ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે આદિવાસી સમાજમાં આ એક દિવસનો તહેવાર નહીં, પરંતુ અખાત્રીજથી શરૂ થઈને વરસાદના આગમન સુધીના સમયગાળાને અખાત્રીજના મહિના તરીકે પવિત્ર અને મહત્વનો ગણવામાં આવે છે. આદિવાસી સમુદાયના દરેક તહેવારો ઋતુચક્ર સાથે જોડાયેલા છે અને તેમાં પણ અખાત્રીજથી શરૂ થઈને વરસાદના આગમન સુધીના સમયગાળાને અખાત્રીજનો મહિનો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આદિવાસી સમાજ અખાત્રીજથી લઈને ઠેક વરસાદના આગમન સુધી આ અખાત્રીજના તહેવારો ઉજવે છે. ખાસ કરીને અખાત્રીજના મહિના દરમિયાન ગામસાઈ, ઈંદ અને પિઠોરાના પાનગાના ઉત્સવો ઉજવવા માટે પવિત્ર માનવામાં આવે છે. તો આદિવાસી
સમાજની માન્યતા અને પરંપરા રહી છે કે અખાત્રીજથી શરૂ થઈને વરસાદના આગમન સુધીના પ્રાકૃતિક બદલાવને પણ આદિવાસીઓ નવા વર્ષ તરીકે ઉજવે છે. જેમ કે અખાત્રીજથી જે પ્રાકૃતિક બદલાવમાં વનસ્પતિઓ પોતાના જૂના પાનને ત્યજીને નવા પાન ધારણ કરે છે, જમીનમાંથી વેલાઓ ઉગી નીકળે છે, પશુ પંખીઓ પોતાની રૂવાટી અને પીછા દૂર કરીને નવી રૂવાટી ધારણ કરે છે, જ્યારે સરીસૃપો પણ જૂની કાચડી ઉતારીને નવી કાચડી ધારણ કરે છે અને જમીનમાં પાણીના સ્તર ઊંચા આવે છે. આ પ્રાકૃતિક બદલાવને આદિવાસી સમાજ નવા વર્ષ તરીકે ઓળખે છે. તો આદિવાસી સમાજ અખાત્રીજથી ખેતીની નવી શરૂઆત કરે છે અને વનસ્પતિઓ ઉપર આવેલા નવા જે પાન છે, જેમ કે ખાખરના પાન, ટીમરૂ પાનને તોડવાની શરૂઆત કરે છે. તો ઝાડ ઉપર જે લાખ છે, લાખને ઉતારવાનું પણ અખાત્રીજથી શરૂ કરવામાં આવતું હોય છે. આમ અખાત્રીજનો મહિનો છે એ આદિવાસી સમાજ માટે પવિત્ર અને મહત્વનો ગણવામાં આવે છે. સમાચાર દર્પણ માટે છોટાઉદેપુરથી રાજેશ રાઠવાનો રિપોર્ટ. ડાંગ જિલ્લામાં થતી અખાત્રીજની પરંપરાગત ઉજવણી અંગે સાંભળીએ અમારા પ્રતિનિધિ મુનિરા શેખનો આ ખાસ અહેવાલ. પ્રકૃતિના ખોળે વસેલા ડાંગ જિલ્લામાં વસતા આદિવાસી ભીલ, કુકણા, વારલી, ગામિત અને માવજી સમુદાય દ્વારા ખેતી અને પિતૃપૂજનના મહાપર્વ અખાત્રીજની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ તહેવાર ડાંગી સંસ્કૃતિમાં માત્ર ઉત્સવ જ નહીં, પરંતુ આવનારા વર્ષના કૃષિ ભાવિના લેખાજોખા કરવાનો વિશેષ અવસર માનવામાં આવે છે. કૃષિ સાધનોનું પૂજન અને વરસાદના અખતરા અખાત્રીજના પવિત્ર દિવસે ડાંગના ખેડૂતો વર્ષ દરમિયાન ખેતી કેવી રહેશે, વરસાદ કેટલો પડશે અને પાકનું ઉત્પાદન કેવું રહેશે તેના સુકન જોવા માટે અખતરા કરે છે. ડાંગના આદિવાસીઓએ પોતાની પ્રાચીન પરંપરાઓ, પ્રકૃતિ પ્રેમ અને પૂર્વજો પ્રત્યેની આસ્થાને અકબંધ રાખીને અખાત્રીજ પર્વની ભવ્ય ઉજવણી કરી હતી. વધુ માહિતી આપી રહ્યા છે સયાજીભાઈ ઠાકરે. અમારા ડાંગ જિલ્લાની અંદર આ અખાત્રી કહેવામાં આવે છે. જે અખાત્રીમાં જે સમગ્ર ડાંગ જિલ્લામાં જે ખેતીનો ટાઈમ થાય ત્યારે આ બીજ આપણે વાંસની ટોપલી, ખાખરાના પાન અને 5 જાતનું ધાન્ય કે તુવેર છે, અડદ છે, મકાઈ છે, નાગલી છે, વરસ છે, જે નાખી અને 5-7 દિવસ આગળ એને ઊંઘાડવામાં આવે છે. જેમાં આપણે જે કુંવારી છોકરી હોય એ 5 દિવસ સુધી 2 ટાઈમ પાણી એને કોરું પાણી પીવડાવવું પડે. પછી 5-7 દિવસ પછી એ તૈયાર થાય પછી તે અખાત્રીના દિવસે જે ખોલે એમાં જેનું ખેતીનું જે અનુભવ થાય કે મારા ઘરમાં આ વર્ષે ખેતી કેવી થવાની છે, એટલે જે ઊંઘેલું ધાન્ય હોય એના પરથી જાડું, પતલું કે ઓછું ઊંઘે તો સમજવાનું કે આપણે ખેતીમાં ખોટ છે. અને બીજું વરસાદના પણ જો એકદમ નીચું થાય તો વરસાદ ઓછો આવે, સારું થાય તો ઝારા ઊંચા થાય તો વરસાદ બી સારો આવે. એટલે ખેતીની પછી એના પછી 5-7 દિવસ ગામમાં કોઈ આપણા ગામની બહેનો ભેગી થાય અને ગૌરાનું જે ગાયન કરે. પછી 5મે-7મે દિવસે એની પૂજા થાય પછી એ ગૌરાઈને 5 દિવસ પાછા ઘેરે રાખવામાં આવે છે. ત્યારે પણ એને પાણી પીવડાવવામાં આવે છે. અને 5મા-7મા દિવસે એને કુંવારી કન્યા માથા પર મૂકી કોઈ તળાવ કે કૂવા પર જઈ અને એને વિદાય કરવામાં આવે છે. જે આ ખેતીનું અખાત્રો કરવાનું આ કામ છે. તો શ્રોતા મિત્રો, ચૂંટણીની તૈયારીઓથી લઈને અખાત્રીજના શુકનવંતા સમાચાર સુધીના અહેવાલો સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આવતા મંગળવારે એક નવા અંક સાથે. ત્યાં સુધી નમસ્કાર. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન સાહિલ પટેલ, લેખન, સંપાદન અને રજૂઆત અપર્ણા ખૂન. પ્રસ્તુતિ પ્રાદેશિક સમાચાર વિભાગ, આકાશવાણી અમદાવાદ.